નમસ્કાર, સ્વાગત છે તમારું હવામાનની અપડેટમાં। તો મિત્રો, આજે છે 25 તારીખ ને 25 તારીખથી લઈને 8 તારીખ સુધી તમને હવામાનની સંપૂર્ણ અપડેટ તમને આજના વિડીયોમાં આપવાની છે। મિત્રો, ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ પડશે અને આપણા ગુજરાતમાં કેવું રહેશે હવામાન આજના વિડીયોમાં તમને જણાવીશું। વિડીયોને પૂરો જોજો અને પેજમાં નવા હોય તો લાઈક અને ફોલો કરી દેજો। તો મિત્રો, તારીખ 25માં તો સાવ વાતાવરણ સંપૂર્ણ ભારતમાં સાવ ખુલ્લું છે, પણ તારીખ 27-28 માં શ્રીલંકાની પાસે એક સાયક્લોનિક સિસ્ટમ તૈયાર થશે। આ સિસ્ટમનો ટ્રેક શ્રીલંકાથી થઈને દક્ષિણ ભારત તરફ હશે। દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કેરળ અને કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં કમોસમી વરસાદ પડી શકે છે અને આ સિસ્ટમ 30 તારીખની આસપાસ દક્ષિણ ભારતમાં આવી જશે અને 3-4 તારીખે મધ્ય ભારતમાં પણ વરસાદની એક્ટિવિટી જોવા મળશે। મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ વરસાદી માહોલ હશે અને પછી આ સિસ્ટમ અરબી સમુદ્ર તરફ વહી જશે। ગુજરાતમાં ખાસ કઈ એવો વરસાદી માહોલ નહીં દેખાય આ સિસ્ટમના કારણે અને ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે। એના કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થવાની શક્યતાઓ છે। તો મિત્રો, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 તારીખની આસપાસ પસાર થશે। તો મિત્રો, આ હતી હવામાનની એક શોર્ટ અપડેટ। આગામી દિવસોમાં તમને હવામાનની ખાસ અપડેટ જણાવવામાં આવશે। તો ગુજરાત વેધર સમાચાર પેજ ઉપર ન હોય તો ફોલો કરી નાખજો।